નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। વડોદરા મહાનગરપાલિકાની અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે વડોદરા અગ્નિશમન અને તાત્કાલિક સેવાઓ દ્વારા શહેરના ઇન ઓર્બિટ મોલ ખાતે આગની દુર્ઘટનાને પહોંચી વળવા માટે એક સઘન મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। મોકડ્રીલ દરમિયાન સવારે 10 કલાકે મોલના બીજા માળે આગ લાગી હોવાનો અને એક વ્યક્તિ ફસાયો હોવાનો કોલ મળતા જ વડીવાડી ફાયર સ્ટેશનથી ફાયર ટેન્કર અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા। ફાયર જવાનોએ અત્યાધુનિક BA સેટ અને હાઇડ્રન્ટ સિસ્ટમની મદદથી આગ પર કાબૂ મેળવી ફસાયેલી વ્યક્તિને સહી સલામત બહાર કાઢી હોસ્પિટલ રવાના કરી હતી। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય આગ જેવી આપત્તિ સમયે સ્થળાંતર અને ત્વરિત પ્રતિભાવ અંગે લોકોને જાગૃત કરવાનો હતો। આ મોકડ્રીલમાં ઇન ઓર્બિટ મોલના 150થી વધુ સ્ટાફ અને નાગરિકોને અગ્નિશમન સાધનો જેવા કે ફાયર એક્સટિન્ગ્વિશર, હાઇડ્રન્ટ અને સ્પ્રિંકલર સિસ્ટમનો ઉપયોગ કેવી રીતે કરવો તેનું જીવંત પ્રદર્શન દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। પોલીસ અને ફાયર વિભાગના સંયુક્ત સહયોગથી પૂર્ણ થયેલી આ મોકડ્રીલ દ્વારા નાગરિકોમાં સુરક્ષા પ્રત્યે આત્મવિશ્વાસ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। સુરક્ષા જાગૃતિ, સલામત જીવન અને સંદેશ સાથે વડોદરા અગ્નિશમન વિભાગે ભવિષ્યમાં પણ જનજાગૃતિના આવા અભિયાન સતત ચાલુ રાખવાની ખાતરી આપી। માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રી અરુણ મહેશ બાબુ MS જણાવ્યું કે વડોદરા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાના નિર્ધાર સાથે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વન ડે વન રોડ વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। આ સફાઈ ઝુંબેશમાં પાલિકાની ટીમની સાથે સામાજિક કાર્યકરો, શાળા કોલેજના ઇકો વોરિયર્સ, સ્થાનિક નાગરિકો અને મીડિયાના મિત્રો પણ સ્વયંભૂ જોડાઈ રહ્યા છે। એક સકારાત્મક પરિવર્તન સૂચવે છે। સ્વચ્છતા એ માત્ર વહીવટી તંત્રની જ નહીં પરંતુ દરેક નાગરિકની નૈતિક જવાબદારી છે તેમ જણાવી આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય જનભાગીદારી દ્વારા વડોદરાને સ્વચ્છ અને સુંદર બનાવવાનો હોવાનું તેમણે ઉમેર્યું। વન ડે વન રોડ અભિયાનના ભાગરૂપે ગદા સર્કલથી ગોલ્ડન ચોકડી સુધીના મુખ્ય માર્ગના ડિવાઈડરમાં વિવિધ રંગોની બોગનવેલના છોડનું તબક્કાવાર રોપણ કરવામાં આવ્યું। વડોદરા શહેરમાં ફરી એક વખત કોર્પોરેશનની બેદરકારી સામે આવી। અકોટા વિસ્તારમાં સુબેદાર કમ્પાઉન્ડ પાસે ગટરના પાણી ઉભરાયા। આજુબાજુની સોસાયટીઓ અને મેઇન રોડ સુધી ગટરના પાણી રોડ પર વહી રહ્યા છે। ત્યારે કોંગ્રેસના કાર્યકર સચિન માયાવંશી કોર્પોરેશન સામે ગંભીર આક્ષેપો કર્યા કે 200 મીટરના અંતરે સ્થાનિક નગરસેવકનું મકાન આવેલું છે, શું તેમને દેખાતું નથી? તેવું કોંગ્રેસના કાર્યકર્તા સચિન માયાવંશી કહી રહ્યા છે। આવો વધુમાં શું કહે છે કોંગ્રેસના કાર્યકર સચિન માયાવંશી? સુબેદાર કમ્પાઉન્ડ ત્યાં આગળ ગટરનું પાણી ઉભરાઈ રહ્યું છે। હજી તો ગત દિવસોમાં 10 દિવસ પણ નથી થયા અને હવે નવું બોર્ડ બનવાનું છે। પાછલા 3 ટર્મથી ચૂંટાયેલા કોર્પોરેટર જ કદાચ આપણે અકોટા વિસ્તારના છે અને 200 મીટરના અંતરમાં રહે છે, તો એમના જ વિસ્તારની અંદર આ જાણે નદી વહેતી હોય ને એટલું પાણી ઉભરાઈ રહ્યું છે। અમારા દ્વારા મોટા મોટા વાયદા કર્યા હતા ને, તો હવે આ મેઇન વસ્તુ તો આ જ છે અને ઇલેક્શન આનું જ હતું, ગટર રોડ રસ્તાનું પાણીનું, તો આનું સોલ્યુશન લાવો, આ જ વસ્તુની જરૂરિયાત છે। અને બીજી વસ્તુ, જો આનું નિરાકરણ આવનારા સમયમાં નહીં આવે ને તો આ જ પાણી ભરીને કોર્પોરેશન ઓફિસ તેમજ કોર્પોરેટરના ઘરે જઈને આપીશું અમે અને કહીશું કે આનું નિરાકરણ લાવીને આપો, કેમ કે પ્રજાને તકલીફ પડે છે, આવતા જતા રાહદારીઓને તકલીફ પડે છે, ચાલતા કેવી રીતે જાય, તકલીફ પડે છે લોકોને આવતા જતા। મચ્છરનો ઉપદ્રવ થાય તેમજ આવતા જતા લોકો આમાં પગ લઈને જતા હોય તો બીમારી ફેલાય, કોલેરા જેવો ફેલાઈ શકે છે। લોકો, નાના છોકરાઓ રમતા હોય છે, આમાંથી ભરે બીમાર થશે તો એના પૈસા કોણ આપશે? લાગે છે કે વડોદરા શહેરમાં રોગચાળો ફાટે? 100% ફાટે, કેમ ના ફાટે? આવીને આવી જ હાલત છે આખા વડોદરા। 100% સ્વાસ્થ્યતાથી ચેડા છે, કેમ કે પાણી ગટરનું નીકળે છે ને એ પાણીથી સ્વાસ્થ્યને નુકસાન થવાનું જ છે લોકોને અને 100% ચેડા થવાની છે। નાના છોકરાઓ રમતા એમનું હેલ્થ તો બહુ નાજુક હોય છે, એ લોકોને તો તરત ઇફેક્ટ કરે છે આ વસ્તુની। સચિન માયાવંશી। ડીસીપી મનજીતા વણઝારા SG હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થાનું સઘન નિરીક્ષણ। ડીસીપી મમતા કાનાણીના માર્ગદર્શન હેઠળ સુરક્ષા ઓડિટ કરાયું।
વડોદરાની SSG હોસ્પિટલની સુરક્ષા અને આંતરિક વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે ડીસીપી અને હોસ્પિટલના ડીન ડૉક્ટર અય્યર દ્વારા સંયુક્ત ઓડિટ કરવામાં આવ્યું હતું. આ નિરીક્ષણ દરમિયાન પોલીસ વિભાગ, મેડિકલ ટીમ તથા સુરક્ષા એજન્સીઓ વચ્ચે સંકલન સાધવા પર ભાર મુકાયો હતો. તપાસ દરમિયાન કરીને CCTV કેમેરાના પોઈન્ટ્સ, ટ્રાફિકની સમસ્યા અને સુરક્ષા જવાનોની તૈનાતીનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. ડીસીપી કાનાણીએ જણાવ્યું કે આંતરિક સંદેશાવ્યવહાર મુજબ કરવાથી કોઈપણ અઘટિત ઘટના સમયે ક્વિક રિસ્પોન્સ આપી શકાશે. હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને સ્ટાફની સલામતી સુનિશ્ચિત કરવાના હેતુશ્રી આ સમગ્ર સુરક્ષા વિશ્લેષણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વડોદરા મહાનગરપાલિકાની અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે 5/5/2026ના રોજ દબાણ અને સિક્યુરિટી શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં અડિંગો જમાવી બેઠેલા દબાણકર્તાઓ સામે દબાણ ઝુંબેશ ચલાવી દબાણો દૂર કરવામાં આવ્યા હતા. દબાણ અને સિક્યુરિટી શાખા દ્વારા દબાણ શાખાની ટીમ, માર્કેટ શાખાની ટીમ તેમજ વોર્ડ નંબર 13ની ટીમ સાથે રહીને માર્કેટ 4 રસ્તા, ફૂલ બજાર, મેયર ગેટની આજુબાજુ તથા મધ્યવર્તી સ્કૂલ બંને સાઈડ લગતા ફૂલના પથારા દૂર કરી ફૂલના પોટલા જમા લીધેલ છે. વોર્ડ નંબર 9ની ટીમને સાથે રાખીને 1 Day 1 રોડ અંતર્ગત લક્ષ્મીપુરા લોર્ડ્સ પ્લાઝાથી લક્ષ્મીપુરા તળાવ લઈને દર્શનમ ફ્લેટ કેનાલ પાસે દબાણ દૂર કરી 01 ટ્રક સામાન જમા લીધેલ છે. વડોદરા મહાનગરપાલિકાની અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે વડોદરા મહાનગરપાલિકાના પાર્ક્સ એન્ડ ગાર્ડન વિભાગ દ્વારા શહેરના ગોલ્ડન ચોકડીથી એરપોર્ટ સર્કલ સુધીના માર્ગ પર જાહેર સુરક્ષાના ભાગરૂપે જોખમી વૃક્ષોના ટ્રીમિંગની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને આ માર્ગ પર નમેલા કે જોખમી જણાતા વૃક્ષોની ભારે ડાળીઓને કાપીને સુરક્ષિત કરવામાં આવી છે, જેથી વરસાદ દરમિયાન ડાળીઓ પડવાથી થતા અકસ્માતો અને જાનમાલના નુકસાનને અટકાવી શકાય. વાઘોડિયા રોડ પર ધોળા દિવસે 19 વર્ષીય યુવતી પર હુમલો. 2 શખ્સોએ યુવતીનું મોઢું પકડી જબરજસ્તીથી દવા પીવડાવી. દવા પીવડાવ્યા બાદ છરીના ઘા મારવાનો પ્રયાસ. રિક્ષા માટે ઊભી રહેલી
યુવતી પર અજાણ્યા શખ્સોનો હુમલો. મોઢું બાંધી યુવકોએ હુમલો કર્યો. ક્લાસ પૂરા કરી ઘરે જતી યુવતી બની શિકાર. યુવતીને તાત્કાલિક SSG હોસ્પિટલ ખસેડાઈ. બે છોકરા હતા બ્લેક કલરનું, એકની આંખ કાળી હતી. બસ પછી નહીં ખબર. પછી મેં બૂમા બૂમના ભાત જંદોળ કરીને તો એ લોકો ભાગી ગયા આમ પાછળના રસ્તે. પછી મેં હાઈટ વાઈટ ખબર છે કેટલું શું છે અને ઓળખાઈ જતું એને એક મિનિટ એરિયા એડ્રેસ કયા ગામ સનરાઈઝ સ્કૂલની પેટ્રોલ પંપખાના પાસે વાપોડે તઈ પાછળ આવી પંબા બે ઉભેલા હતા તઈ હું ઉભેલી હતી. હું ફોન કરું અમારે કાં તો રિક્ષા રોકાવતી હતી. તો આયા એકદમ પાછળ પછી તને ખીચીને લઈ ગયા અંદર હજુ એ બૂમા બૂમ ના કરી કોઈ નહીં બોરે ભાઈ શાંતિ રાખ જરા ભાઈ હે કોઈ નહીં કોઈ નહીં આવ્યું ત્યાં આગળ પછી મેં એકદમ ઉબાબમ કરી પછી ફોન લગાવ્યો અબ્બાને એકદમ ભાગી ગયા. હા મારી છોકરી કંઈ દિશા ક્લાસમાં છે ને કોમ્પ્યુટર ક્લાસમાં કોર્સ કરે છે. મહિનો થયો છે, મહિનો પણ નથી થયો ને કંઈથી કે ક્લાસમાંથી છૂટે જ 11 સવા 11ની આસપાસ કે આવતી હતી તો તે સામે રોડ ક્રોસ કરી રિક્ષા સ્ટેન્ડ પાસે ઊભી હતી. તો ત્યાં કંઈ કોઈ છોકરાઓ એને જબરદસ્તી મોં ભીંચીને એને દવા પીવડાવીને એક છરી કરાય મારી છે. કોઈ કાળા કપડાં પહેરેલા કોઈ છોકરાઓ હતા ને મોં પર રૂમાલ બાંધેલો હતો ને એકની આંખની જરા કાળી હતી જરા છોકરાની. कमिश्नर साहब से गुजारिश है और हमारी जितनी भी हमारा जिम्मेदारी है, बच्चियों के लिए बड़ी सेफ्टी का मसला हो रहा है, तो जल्द से जल्द इन लोगों को पकड़ा जाए. बच्चियाँ कहाँ जाएगी, कैसे जाएगी, इतना डर बच्चों में बैठ जाता है. आगे भी दवा भी मिला के और उसको पेट में छुरी मारती है. बच्ची को भी SSG में दाखिल किया है. तो हमारा प्रशासन से बहुत रिक्वेस्ट है कि जल्द से जल्द इन लड़कों को पकड़ा जाए और बच्चियों में से जो खौफ बढ़ते जा रहा है वो बच्चियों के खौफ को कम करें. हमें उम्मीद है कि जल्द से जल्द इनको पकड़ा जाएगा और बाहर लोगों के सामने लाया जाएगा. हमारे वकील साहब भी 2 जुमले कहेंगे, क्या सेक्शन लगता है, क्या है वो बता देंगे. देखिए आज जो हुआ है पानीगेट पुलिस स्टेशन के हाथ के विस्तार में बहुत ब्रूटली हुआ है और ये सेक्शन अटेम्प्ट टू मर्डर वाली है और दवाई पिलाना मतलब बहुत बड़ी बात हो गई. आज के दिन दहाड़ में अगर ये लड़की सेफ नहीं है तो लड़की कहाँ जाएगी. और दिन दहाड़े दवाई पिला के छोरी मारना इट्स अ वेरी ब्रूटल. तो हम लोग पुलिस अथॉरिटी से रिक्वेस्ट करते हैं और कमिश्नर सर से रिक्वेस्ट करते हैं कि जल्द से जल्द एक्टिविस्ट को अरेस्ट किया जाए और लीगली इस पर जो भी है उस पर अरेस्ट करके प्रोसेस किया जाए. અમારી છોકરી 19 વર્ષની છે. 1 મહિનાથી ક્લાસ જાય છે. એ કોમ્પ્યુટર ક્લાસ છે. ઉમા 4 રસ્તા ત્યાંથી આવતી હતી, રિક્ષા કરાવતી હતી તો 2 જણ છોકરા આવ્યા, રૂમાલ બાંધેલો મોં પર થયો ને એક છોકરાની આંખ કાણી હતી. એને જબરજસ્તી દવા પીરાઈને એને છુરીનો ઘા માર્યો છે પેટમાં. નહીં, રૂમાલ બાંધેલો છે એના મોં પે. ક્લાસમાં નહીં, કોઈ નથી. નહીં, ત્યાં રિક્ષા કરાવતી હતી. એ રિક્ષાની વાર જોતી હતી, રિક્ષા કરાવતી હતી તો કોઈ 2 છોકરા આવ્યા, એને રૂમાલ બાંધેલો હતો મોં પે ને એને ખેંચીને દવા પીરાઈ. આ દવા છે બી છે ને છુરીનો ઘા માર્યો છે પેટ પે. એ મહિનાથી જ જતી હતી. મહિનો થયો છે. 3 મહિનાનો કોર્સ છે. એ તો હવે અમને નહીં ખબર. સાકા નહીં, એવું કશું બી નથી. નહીં, કશું બી નથી. એવું નહીં, કોઈ દિવસ બી નહીં. સેફટી માટે એવું જ કહેવા માને છે કે કમિશનરને કહો કે અમારી છોકરી સેફ રહે ને એના જે આ એ કર્યું છે એને જલ્દ સે જલ્દ પકડે ને એની કાર્યવાહી કરે કે એ કોણ છે એને પકડે. આ છોકરી છોડીને કોઈ બી છોકરી સાથે બનાવ બની શકે છે આવો. એક માતા તરીકે તો તમે આ કહી રહ્યા છો. હા, એક માતા તરીકે તમે એ પણ માનો છો કે એવી રીતની વાતો હોય તો દીકરીએ મા જોડે શેર કરવી જોઈએ. બધી જ વાત શેર કરે છે છોકરી અમારી. અનુરોધ કરશો કે આવી રીતે કોઈ બનાવ બને? નહીં, એ તો અમને નહીં. એ કોણ હતું એ જ નહીં ખબર. ઓળખતી જ નથી. રૂમાલ બાંધેલો હતો મું પે. રૂમાલ બાંધેલો હતો પણ આવી કોઈ ઘટના બીજી છોકરી જોડે ના થાય. હા, એના માટે સરને કહો. હા, કોઈ બીજું કોઈ બી ગરીબનું હોય તો શું થાય. મારું નામ રૂબીના છે. આપણે સનરાઈઝ સ્કૂલ છે ત્યાં અમારા પાનીગેટની છોકરી હતી, ભણવા જાય છે કોમ્પ્યુટર ક્લાસ. એટલે ત્યાંથી મને આ મોહમ્મદભાઈ એમ્બ્યુલન્સ ચલાવે છે. અમારા વર્ષોથી એમનો ફોન આવ્યો કે આવી રીતે કિસ્સો બન્યો છે કે 2 માણસો આવીને છોકરીને ખૂણામાં લઈ ગયા
બે આઈસર વચ્ચે, અને એને ગળું દબાઈને મોં ખોલીને દવા પીવડાવી દીધી. પછી એની ઉપર કંઈ જબરદસ્તી કરવા ગયા, પણ એ છોકરીએ હાથ પગ મારીને બચાવ કર્યો તો એ લોકોએ પેટમાં છરી મારી દીધી અને છરી મારીને જતા રહ્યા. મેં છોકરીને પૂછ્યું પણ તો એ કહે છે હું ઓળખતી નથી કોણ છે, પણ એટલું ધ્યાનમાં છે કે એક છોકરો આંખથી થોડો મતલબ આંખ એની કાણા જેવી હતી, એક છોકરો હતો ને બીજા છોકરાને હું ઓળખતી નથી. તો આવી રીતે આ છોકરી અમને એસએચજીમાં લાવી છે. એના મોંમાં ઝાગ આવી રહ્યા છે, એટલે અમને એવું લાગતું હતું કે એની સિરિયસ તબિયત થઈ ગઈ છે. તો તાત્કાલિક અમારી એક માંગ છે કે આ અમારી છોકરીઓ, બધાની છોકરીઓ આપણી છોકરીઓ છે, એમની સેફટી થવી જોઈએ. એટલે તાત્કાલિક ધોરણે આ કાર્યવાહી કરીને જે પણ આરોપી છે એમને તાત્કાલિક પકડીને જે કાયદેસર આર્ટિકલ અને સેક્શનના હિસાબે કાર્યવાહી થાય છે એ કાર્યવાહી કરવા માટે અમારા એડવોકેટ છે. દીકરી આ લોકોને ઓળખે છે ખરી? નથી ઓળખતી ને. કેવી રીતે ગઈ હતી? કોના કહેવાથી ગઈ હતી? છૂટ્યા પછી ઊભી કેમ રહી છે દીકરી? એ તો રોજ જાય છે, આવે છે, રિક્ષામાં બેસીને જાય છે, આવે છે. જબરજસ્તી પછી શું કર્યું? રોકીને એ લોકો લઈ ગયા સાઈડ પર ખૂણામાં. એ તો સીધી વાત છે કે રિક્ષામાં આવતી હતી છોકરી, ટ્યુશનમાંથી છૂટે તો, એટલે ઊભી હતી, રિક્ષા રોકાઈ નહીં, રિક્ષા જતી રહી, બીજી રિક્ષાની રાહ જોતી હતી. એટલામાં એ લોકો આવીને અચાનક એને અંદર લઈ ગયા અને આવી રીતે આ કાર્ય કર્યું છે. એ બહુ ખોટું કાર્ય છે અને શરમજનક છે. હું એવું કહું છું, કેટલા વાગ્યાની ઘટના છે? 11:30 થી 11:30 સવારે. સવારે. અચ્છા, આપ પોલીસ પ્રશાસન માટે શું અપીલ કરશો? પોલીસ પ્રશાસનને અમે દર વખતે આવી રીતે અપીલ કરેલી જ છે, હમણાં પણ અપીલ કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે જે છે કાર્યવાહી કરવામાં આવે ને આ વારે ઘડીએ આવા કિસ્સાઓ બને. હું આ કિસ્સામાં હમણાં આટલા વર્ષમાં ચોથી વખત મારે આવવાનું થયું છે. પહેલાં આપણું અટલાદરામાં થયું હતું, પછી નવાયાર્ડમાં થયું હતું. એવી રીતે અલગ અલગ કિસ્સાઓ બનતા રહે છે. એટલે આની ઉપર થોડી સખ્તી થવી જોઈએ ને અમારી દીકરીઓ સેફ રહે એવું કામ કરવું જોઈએ. એડવોકેટ મુફ્તી મોહમ્મદ ઇમરાન. મેં કહી દીધું એ બધી વાત તમને કહી દીધી. શું નામ આપનું? એડવોકેટ મુફ્તી મોહમ્મદ ઇમરાન ઢેરીવાલા. આરતી ઇન્ડસ્ટ્રીઝ અને ઝઘડિયા લોકલ ક્રાઇસિસ ગ્રુપ વિભાગના સંકલનમાં ઓફ સાઇટ મોક ડ્રિલ યોજાઈ. કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે અગમચેતીના ભાગરૂપે ઓફ સાઇટ મોક ડ્રિલ યોજાઈ. ઔદ્યોગિક એકમોની સલામતી અને આપત્તિ વ્યવસ્થાપન કેટલું સજ્જ છે તેનો ત્રાદશ્ય નજારો ઝઘડિયા ખાતે જોવા મળ્યો હતો. ઝઘડિયા ખાતે આરતી ઇન્ડસ્ટ્રીઝના પેટ્રોલિયમ એરિયાના ટેન્કર રિફિલિંગ દરમિયાન અચાનક ક્લાસ એ સોલ્વન્ટમાં આગ, નાનો બ્લાસ્ટ અને આગને નિયંત્રણમાં લેવા દોડધામ મચી ગઈ હતી. આગ વિકરાળ બનતા લેવલ 3ની ઇમરજન્સી જાહેરમાં કરવામાં આવી હતી. આ કોઈ વાસ્તવિક દુર્ઘટના ન હતી, પરંતુ લોકલ ક્રાઇસિસ ગ્રુપ ઝઘડિયા દ્વારા ઓફ સાઇટ ઇમરજન્સી મોકડ્રીલ યોજાઈ હતી, જેનો હેતુ મેજર એક્સિડન્ટ હેઝાર્ડ્સ ધરાવતા એકમોમાં આકસ્મિક સમયે પરસ્પર સંકલન સાધીને સુરક્ષા કવચને વધુ મજબૂત કરવાનો હતો. લોકલ ક્રાઇસિસ ગ્રુપ ઝઘડિયા અને આરતી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આકસ્મિક પરિસ્થિતિઓમાં પ્રતિસાદ ક્ષમતા વધારવા માટે વિશેષ ઓફ સાઇટ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આરતી ઇન્ડસ્ટ્રીઝના રૂબી યુનિટ ઝોન 2 ખાતે પેટ્રોલિયમ એરિયાના ટેન્કર રિફિલિંગ દરમિયાન અચાનક લીકેજ થતાં સોલ્વન્ટમાં કોઈ અજાણ્યા સોર્સથી આગ પકડી લીધી, જેને કંટ્રોલ કરવા પોર્ટેબલ ફાયર અગ્નિશામકનો ઉપયોગ કર્યો હતો. ક્ષણભર માટે આગ ઓલવાઈ ગઈ, પણ ફરીથી જમા થયેલા સોલ્વન્ટમાં આગનો સોર્સ મળતા નાનો બ્લાસ્ટ થયો અને કર્મચારીઓ ઘાયલ થયા અને નીચે પડી ગયો હતો. તે દરમિયાન પ્લાન્ટ સુપરવાઇઝર ત્યાં પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાની જાણ કંપનીના અધિકારીને કરતાં તેમણે કંપનીનો ઇમરજન્સી પ્લાન એક્ટિવેટ કર્યો હતો. સ્થાનિક ફાયર શમનની ટીમે વિવિધ ફાયર એક્ઝિક્યુશનનો ઉપયોગ કરીને આગ બુઝાવવા પ્રયાસ કર્યા. જો કે આગ કાબૂમાં ના આવતા અંતે વહીવટી તંત્રને જાણ કરીને મદદ માંગવામાં આવી હતી. આ દુર્ઘટના અંગે જાણ થતાં અધિકારીઓ તત્કાલ ઘટના સ્થળે દોડી ગયા હતા. આસપાસના ઉદ્યોગોના ફાયર બ્રિગેડે અંતે આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાની ઘટનાની જાણ થતાં સલામતી સુનિશ્ચિત કરવા વોર્ડન સેવા ઘટના સ્થળે પહોંચીને રાહત બચાવની કામગીરી આરંભી હતી. વોર્ડન સેવામાં સ્થાનિક પોલીસની ફર્સ્ટ રિસ્પોન્સ ટીમો, ફર્સ્ટ એડ પાર્ટી, હાઉસ ફાયર પાર્ટી અને રેસ્ક્યુ પાર્ટીએ ઘટના સ્થળે પહોંચીને રાહત બચાવની કામગીરી શરૂ કરી હતી. ઘટના સ્થળથી 3 કામદારોને
એક્યુએટ કરીને તંત્ર દ્વારા તત્કાલ સલામત સ્થળે પહોંચાડવા સાથે વધુ જખમી કામદારોને ઘટના સ્થળે જ પ્રાથમિક સારવાર આપવા ઓન-સાઇટ હોસ્પિટલમાં કરવામાં આવી હતી. બીજી તરફ આગને કાબૂમાં લેવા ફાયર ફાઇટરની ટીમે પાણીનો છંટકાવ સાથે આગ બુઝાવવાની કામગીરી કરતા સંપૂર્ણ આગ કાબૂમાં આવી હતી. જો કે આ આગ લાગવાની દુર્ઘટનાનો પ્લાન મોકડ્રીલ હેઠળ તૈયાર કરીને વહીવટી તંત્રની પૂર્વ તૈયારીઓનો વાસ્તવિક અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ એક મોકડ્રીલ હતી જેને ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર સહિત એજન્સીઓના સંકલન અંગેનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. મોકડ્રીલ પહેલાં ઉપસ્થિત તમામ અધિકારીઓશ્રી અને રાહત બચાવના કર્મચારીઓ માટે ટેબલ ટોપ એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીબ્રીફિંગમાં જુદી જુદી 5 ટીમ બનાવાઈ હતી. તેમણે પોતાના હકારાત્મક અને નકારાત્મક પ્રતિભાવ આપ્યા હતા. મોક ડ્રીલ બાદ ડીબ્રીફિંગ ઉપસ્થિતિ પ્રાંત અધિકારી શ્રી ડૉક્ટર પંકજ વલવાઈએ મોકડ્રીલ સમયે કરવામાં આવેલી તાત્કાલિક કામગીરી અને નિર્ણયો વિશે પોતાના અભિપ્રાયો આપી જણાવીને સમગ્ર મોકડ્રીલમાં ભાગ લેનારી તમામ એજન્સી તથા વહીવટી તંત્રની ટીમને અભિનંદન આપ્યા હતા. આ મોકડ્રીલમાં ઝઘડિયા મામલતદાર એન શ્રી રાણા, જીપીસીબીના અધિકારી તથા સંબંધિત વિભાગના અધિકારીઓ શ્રી તથા ઉચ્ચ અધિકારીઓ શ્રી હાજર રહ્યા હતા. ભરૂચમાં ઝેરી કેમિકલ કાંડ, લોકોના સ્વાસ્થ્ય સાથે જીવલેણ ખેલનો ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો. ભરૂચ દહેજમાં પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતું એક મોટું કમ્પાઉન્ડ એલસીબી ભરૂચે ઝડપી પાડ્યું છે. સાયખા જીઆઈડીસીમાં આવેલી માલ્વીસ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા અત્યંત જોખમી અને ઝેરી કેમિકલ વેસ્ટનો ગેરકાયદેસર નિકાલ કરવામાં આવતો હોવાનો ખુલાસો થયો છે. આરોપીઓ ખાડીમાં ઝેરી કેમિકલ ઠાલવી પર્યાવરણને ભારે નુકસાન પહોંચાડવાની તૈયારીમાં હતા, પરંતુ એલસીબીની સતર્કતાના કારણે સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો છે. મળતી માહિતી મુજબ 11 એપ્રિલ 2026ના રોજ એલસીબી ભરૂચની ટીમ દહેજ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે જોલવા ગામ નજીક ખાડીમાં એક ટેન્કર મારફતે જોખમી કેમિકલ વેસ્ટ ખાલી કરવામાં પેરવીમાં છે. બાતમીના આધારે પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને RJ09 GC 7832 નંબરનું ટેન્કર ઝડપી પાડ્યું હતું. આચાર્ય મહાપદ્મસુરીની નિશ્રામાં જૈન બાળકો માટે ટર્નિંગ પોઈન્ટ શિબિર 2.0નું વર્ણામા તીર્થ ખાતે ભવ્ય આયોજન. શહેરથી 12 કિલોમીટર દૂર આવેલ વર્ણામા જૈન તીર્થ ખાતે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાનના વિવિધ સ્થાનો ઉપરથી 116 બાળકો આ સંસ્કાર શિબિરમાં જોડાયા છે. તેમાં આચાર્ય મહાપદ્મસુરી મહારાજે જણાવ્યું હતું, આજના ઉદ્ઘાટન પ્રસંગે ધર્મસુરી સમુદાયના વરિષ્ઠ આચાર્ય જયશેખર સુરી મહારાજ ખાસ ઉગ્ર વિહાર કરી આશીર્વચન આપવા પધાર્યા હતા. દરમિયાનમાં પાર્શ્વ પદ્માવતી ધર્મધામ ખાતે શિબિરના વ્યવસ્થાપક મહેશભાઈ શાહે જણાવ્યું હતું કે આ આખી શિબિર મુનિ મહાયશ વિજયજી મહારાજ લેવાના છે, જેમાં 5 દિવસ દરમિયાન યુથ પાર્લામેન્ટ, જૈન શાસન, કાર્નિવલ, ટ્રેઝર હન્ટ, સ્ટોક માર્કેટ, ગેમ, ટેલેન્ટ શો, મેજિક શો, શાર્ક ટેન્ક, મ્યુઝિક હાર્મોની, લાઈવ કોન્સર્ટ, સોલફુલ ભક્તિ જેવા કાર્યક્રમો યોજાશે. વધુમાં વર્ણામા તીર્થના મેનેજિંગ ટ્રસ્ટી શૈલેષભાઈ શાહે જણાવ્યું હતું કે 9/5/26ના દિવસે ગુજરાતમાં પહેલીવાર શાસન કાર્નિવલ સાંજે 5 વાગે યોજાશે, જેમાં 8 ઝોન બનાવ્યા છે, જેમાં વિરાસતના વૈભવ, સંસ્કૃતિ સભ્યતાનો વૈભવ, શ્રુત વૈભવ, શાસન વૈભવ, ગેમ ઝોન જેવી એક્ટિવિટી યોજાશે. આ કાર્યક્રમમાં ડુંડલ આર્ટ, પોર્ટરી આર્ટ, યશ કાર્ડ આર્ટ તથા AI ફોટો બૂથ જેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે. એમાં આચાર્ય મહાધર્મશુરી મહારાજે જણાવ્યું હતું. આજના શિબિરના ઉદ્ઘાટન પ્રસંગે કારેલીબાગ જૈન સંઘના પ્રમુખ દીપકભાઈ ગાંધી, સમસ્તના લલિત શાહ, રતિલાલ શાહ, પરેશ શાહ અને યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
ભારતીય સંસ્કૃતિ 5000 વર્ષોથી 10,000 વર્ષોથી ચાલતી આવે છે. નમસ્કાર દર્શક મિત્રો, આજે વર્ણામાં તીર્થ ખાતે એક સરસ મજાની શિબિરનું આયોજન આચાર્ય મહાપદ્મસુરી મહારાજ સાહેબની નિશ્રામાં થયું છે. આપણી સાથે તીર્થના ટ્રસ્ટી એવા મહેશભાઈ છે, દીપકભાઈ કારેલીબાગથી આવ્યા છે, પરેશભાઈ છે, ડેરાપુરથી લલિતભાઈ છે, જનકભાઈ છે, અમારા દીપકભાઈ, રતિલાલભાઈ બધા છે, શૈલેષભાઈ. મહેશભાઈ, આખો કાર્યક્રમ શું છે દર્શક મિત્રોને જણાવો. જય જિનેન્દ્ર. શ્રી પાર્શ્વ પદ્માવતી ધર્મધામ ટ્રસ્ટી તરીકે શ્રી મહેશભાઈ શાંતિલાલ શાહ બોલું છું. આ ટ્રસ્ટની અંદર વર્ણામાં મુકામે પરમ પૂજ્ય આચાર્ય મહાપદ્મસુરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં તથા પરમ પૂજ્ય આચાર્ય મહાધર્મસુરી મહારાજ સાહેબની નિશ્રામાં અને પાવનકારી નિશ્રા એમની છે અને સાથે સાથે પરમ પૂજ્ય મુનિશ્રી યશ વિજયજી મહારાજ સાહેબ આ બાળકોની શિબિરનું સંચાલન કરી રહ્યા છે. બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે અને એ દ્વારા સારા સંસ્કારનું સિંચન કરવામાં આવશે. આ સંસ્થાની અંદર આ શિબિરમાં અત્રે વડોદરાથી, કરજણથી, મુંબઈથી, ભરૂચથી, અમદાવાદથી, રાજસ્થાનથી, એમપીથી, ઇવન મહારાષ્ટ્રમાંથી પણ વિવિધ બાળકો 115થી 125 બધી સંખ્યામાં વધારે છે. એ તારીખ 6 તારીખથી શરૂ થઈ અને 10 તારીખ સુધી આ શિબિરનું આયોજન ચાલુ રહેશે, જેમાં સુંદર જુદા કાર્યક્રમો દ્વારા બાળકોને સુંદર સંસ્કારનું સિંચન કરવામાં આવશે. ખાસ તો 9 તારીખે અત્રે શાસન કાર્નિવલનો એક વિશિષ્ટ પ્રોગ્રામ રાખવામાં આવશે. આવો જ પ્રોગ્રામ ગયા વર્ષે ચેમ્બૂર તીર્થમાં રાખવામાં આવ્યો હતો ચાતુર્માસ દરમિયાન, જ્યાં આગળ ચેમ્બૂર તીર્થની અંદર લગભગ 5 થી 1000 ઉપર સાવક સાવિકાઓ આ કાર્નિવલનો લાભ લીધેલ. એવું જ એનાથી પણ સુંદર આયોજન આ તીર્થમાં કરવામાં આવ્યું છે. 9 તારીખે સાંજે 5 વાગે આ આયોજન શરૂ થશે, જે રાતના 10 વાગે ચાલુ રહેશે, ત્યાં સુધી ચાલુ રહેશે. બીજે દિવસે 10 તારીખે પણ થોડો સવારનો ટાઈમ આ ચાલુ રહેશે. આ નિહાળવા લાયક એક આયોજન છે. એટલે વડોદરામાં રહેતા, આજુબાજુમાં રહેતા સર્વેને ખાસ વિનંતી છે કે આ આયોજનમાં આવી આપણા બાળકોને ખરેખર ખૂબ જ સંસ્કાર મળે, એમનો ઉત્સાહ વધે એવું આ ખાસ આયોજનની અંદર પધારશે એવી નમ્ર વિનંતી. આપનું નામ? મારું નામ મહેશભાઈ શાંતિલાલ શાહ, ટ્રસ્ટી શ્રી પાર્શ્વ પદ્માવતી ધર્મધામ વર્ણામાં. સદભાવના વૃદ્ધાશ્રમને માવતર જોઈએ છે. સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા આજ રોજ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 30 એકર ક્ષેત્રમાં ફેલાયેલું આશ્રમ વૃદ્ધોને તેમજ કેન્સરગ્રસ્ત દર્દીઓને શારીરિક બીમારી ધરાવતા વડીલોની નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવે છે. આ સંસ્થા દ્વારા કેન્સરગ્રસ્ત લોકો જે વડીલો છે જેમના બાળકો નથી તેઓને સાર સંભાળ કરે છે, તેમજ તેમને ખાવા પીવાનું બધું જ નિઃશુલ્ક આપવામાં આવે છે. સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા એમના નવા બિલ્ડિંગનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 1400 રૂમો તેમજ 5000 પથારી વડીલો રહી શકે તેનું આયોજન કરવામાં આવ્યું છે. સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ જામનગર હાઈવે પર આ નવું વૃદ્ધાશ્રમ આવેલું છે. વૃદ્ધાશ્રમના ટ્રસ્ટી મંડળ દ્વારા આયોજનમાં વધવા માહિતી આપવામાં આવી હતી. નમસ્કાર, મારું નામ ધીરેન્દ્ર કાનાબાર, ભાઈ રાજુભાઈ મહેતા બાલક. સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ એવા વડીલોને આખા દેશમાંથી નિઃશુલ્ક આવકારે છે જેને દીકરા નથી, જેની પાસે મોટી મિલકત નથી કે પેન્શનની કે એવી કોઈ આવક નથી. ગમે એટલી બીમારી હોય, કેન્સરગ્રસ્ત હોય, આંખો વહી ગઈ હોય, પગ કપાઈ ગયા હોય, હાથ કપાઈ ગયા હોય, કિડની ખરાબ થઈ ગઈ હોય કે બેભાન અવસ્થામાં હોય, આવા વડીલોને પણ આ સંસ્થા નિઃશુલ્ક આવકારે છે. સંસ્થા દ્વારા નવો વૃદ્ધાશ્રમ અત્યારે બની રહ્યો છે. એક બિલ્ડિંગ ઓલરેડી ચાલુ થઈ ગયું છે, જેમાં ટોટલ 5000 વડીલો રહી શકશે. 1400 રૂમ, 75 વીઘા જમીનમાં 500 કરોડને ખર્ચે આ વૃદ્ધાશ્રમ બની રહ્યો છે. આપ સર્વને નમ્ર પ્રાર્થના, એકવાર જરૂરથી સંસ્થાની મુલાકાતે પધારજો. અને સંસ્થામાં પ્રવેશ માટેનો કોન્ટેક્ટ નંબર 8002888888.
સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.